નારી ગામમાં એક યુવાન પર ધોકા અને પાઇપ હુમલો કરાયો હતો. દારૂની મહેફિલ માણતા ઈસમો દ્વારા આ યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. જુઓ સમગ્ર મામલો વિસ્તારથી. નારી ગામમાં એક યુવાન પર ધોકા અને પાઇપ વડે હુમલો કરાયો હતો. દારૂની મહેફિલ માણતા ઈસમો દ્વારા યુવાન પર હુમલો કરાયો હતો. આ યુવાનનું નામ ભરતભાઈ દેવશીભાઈ પડાયા હોવાનું જાણવા મળ્યું છે, જેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બળદેવસિંહ રાણા સહિત બીજા અજાણ્યા 3 થી 4 લોકોએ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત દ્વારા તમામ લોકો સામે પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરાઈ છે. દુકાને બેઠા હતા એમાં એ લોકો અંદર દારૂ પી રહ્યા હતા દુકાનની પાછળ, બલદેવની દુકાનની પાછળ. એમાં અમને આવી ગયા વાલે કે આ તો બરો હોય તમારે નો બેઠ હેઠા આવી ભાઈ. એમાંથી બબલ થઈ અમારે અને મને ધોકા માર્યા 4-5 જણા હતા એ લોકો. શું નામ છે? એનું નામ છે લાલો છે અને ભરત એશનો છોકરો છે. બાબા એશમ નોકરી કરતા હતા. કઈ જગ્યાએ બનાવ બન્યો છે? નારી ગામ જૂના બસ સ્ટેન્ડ પાસે બલદેવની દુકાન. કેટલા જણા હતા મારવામાં? એકનું નામ મને ખબર છે, લાલો હતો. મારવામાં કેટલા જણા? 5 જણા હતા. એક લાંબો વાળો હતો અને બીજા 2-3 જણા હતા. શેના વડે મારવામાં? દુકાન પાઇપ હતો એ લોકો પર દુકાનમાંથી કાઢ્યા લોકો. કેટલા જણાની ઈજા થઈ? મને એક નહીં. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.